તમારી વાડી છે, શું નામ તમારું? આવી છે. હવે છે તમારી વાડી છે? હા, મારી વાડી પોલીસની રેડ હતી કે નહોતી? હતી છે. હતી. તો તમે ત્યારે ક્યાં હતા? અમે હું બેઠો બેઠા હતા. પછી શું થયું? પછી ત્યાં આવ્યો હમ. પોલીસ વાળા આવ્યા એટલે ગાય બોલ આવ્યો એટલે બધા ભાગી ગયા. પોલીસ વાળા હોય 2 જણ હતા. એટલે સાદા ડ્રેસમાં હતા કે થોડા વર્તે જ નહીં? ના ના પોલીસ આપણે ઓળખતા ને સાદા આમ કપડા સાદા હમ. પછી આ લોકો કૂવામાં કેવી રીતના પડી ગયા? બેન દોડ્યા ને બધા હા આડા હવડા એટલે કૂવો પડી ગયો. આને બચાવવાનો પ્રયાસ ન કર્યો? બચાવવા માટે નો તમે ગયા? પછી તમને કોણે પકડ્યા? પોલીસે પકડ્યા કે? હવે પકડ્યા નથી પોલીસ. અમે તો પછી પાછા આવ્યા. કલાક 1.5 કલાક થઈ ગઈ, કલાક 2 કલાક પછી અમે પાછા આવ્યા. ઝૂંપડા પાસે બધા એક એક આવતા ગયા. પછી આ ભાઈ હતા એ કીધું કે 2 જણ અંદર ગળી ગયા છે. પછી તમે લોકો અહીંયા વર્તેજ પોલીસ સ્ટેશનમાં કેવી રીતના આવ્યા? હાડીએથી ભાઈ સીધા તમે આવ્યા? પોલીસે પકડ્યા? અમને લાવ્યા ને એટલે અહીંયા જુગાર રમાડતા હતા કે રહી રહ્યા હતા? ત્યાં રમાડતા હતા? લાંબા સમયથી રમાડતા હતા? મંજૂરી વાળો છે? મંજૂરી વગરનો જુગાર? મંજૂરી વગરનો. મંજૂરી વગરનો. મંજૂરી વગરનો. આ ભાવનગરના છે તમામ લોકો? વર્તેજ પોલીસ સ્ટેશનના જે ઉખરલા જે છે ડુંગરાળ વાડી વિસ્તારનો આ બનાવ છે, જેમાં 2:30 વાગ્યાના અરસામાં જે આ મહાવીરસિંહ જે છે, મહાવીરસિંહની વાડીએ 11 જેટલા લોકો ત્યાં બેઠા હતા અને રમી કે જુગાર જેવી રમતા હતા. એ દરમિયાન મોટો કોઈ અવાજ આવ્યો તો મહાવીરસિંહે કહ્યું કે કદાચ કોણ હોઈ શકે એવી તેણે મોટા અવાજે આ લોકોને જણાવતા આ લોકોમાં નાસભાગ થવામાં આવી. એમાં જુદી જુદી દિશામાં આ લોકો દોડવા માંડ્યા, જેમાં 4 લોકો જે છે, જેમાં અજીતસિંહ, બુદ્ધાભાઈ સિંધા, રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ, નિલેશ બીજલભાઈ ડાભી અને એક જે છે કેવલભાઈ રમેશભાઈ સોલંકી, આ લોકો કૂવામાં પડી ગયા. અને તેમાં આ જે અજીતસિંહ, રાહુલભાઈ અને નિલેશભાઈનું ત્યાં મૃત્યુ થયેલું છે. અને આ કેવલભાઈ જે છે, કેવલભાઈ રમેશભાઈ સોલંકી, જે ભાવનગરના રહેવાસી છે, તે જીવી ગયા છે. તેની બી અમે પૂછપરછ કરેલી છે અને આ રીતનો અવાજ આવતા તેઓ લોકોમાં નાસભાગ થયેલીની હકીકત બહાર આવેલી છે. આ કામે પોલીસ દ્વારા 3 લાશનો કબજો લીધેલો છે અને ઇન્કેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ કામે પોલીસ દ્વારા જે છે એ મહાવીરસિંહ કે કોઈ જે છે વાલી વારસનો જાહેરાત લઈ વર્તેજ પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવશે અને તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. હા, એમાં જે છે પર્સનલી એ કહે છે કે ભાઈ આ પોલીસ રેડ હતી કે કઈ, આ બાબતે તપાસ કરતા હાલમાં જે છે કોઈ બી પોલીસ સ્ટેશનમાં આ બાબતે કોઈ ગુના કે કોઈ નોંધ કરેલી નથી, પણ તપાસના કામે આ વિગત જે છે કોણ હતા, આ જે ઇસમો કોણ હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. થેન્ક યુ.